અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીના વિવિધ પ્રોજેક્ટ બનાવે છે, પરંતુ તેની સામે મોટું દેવું પણ જોવા મળે છે. વિપક્ષનો આક્ષેપ છે કે કોર્પોરેશનના માથે કુલ 3141.88 કરોડનું દેવું છે, પણ વર્લ્ડ બેંકનું દેવું દર્શાવેલું નથી. બજેટ બોર્ડ બેઠકમાં રજૂઆત કરતા વિપક્ષ નેતાઓએ જણાવ્યું કે બજેટ બુકના પેજ નંબર 39 ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી લોન સાથેનું દેવું દર્શાવતું આ બજેટમાં જે વાત છે તે સરકારી લોન પેટે 80 કરોડ, GSFS લોન પેટે 354 કરોડ, ગ્રીન બોન્ડ તરીકે 200 કરોડ, GRCP લોન તરીકે 350 કરોડ, 988.98 કરોડનું દેવું આમ દર્શાવેલું છે. ત્યારે જે રીતે ગંભીર આક્ષેપો વિપક્ષ નેતાના સામે આવ્યા છે તે સાંભળો. राज्य में अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन में ट्रिपल इंजन सरकार की बातें की जाती है. लगातार वार्षिक बजट में ये कहा जाता है कि राज्य सरकार के द्वारा पैसा लिया जाता है, प्रजा से टैक्स का पैसा लिया जाता है और बड़े बड़े दावे करने में आते हैं कि इन प्रोजेक्ट के पीछे हमने इतना खर्च किया है. लेकिन सबसे बड़ी बात तो ये है कि खुद अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन जो जनता को लाल आंख दिखाकर टैक्स भेगी करता हो, वो अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन खुद कर्जे में डूबा हुआ है. अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन पर 3141 करोड़ रुपए का कर्ज चल रहा है, यानी कि लोन पर चल रहा है. जो संस्था भारतीय जनता पार्टी बार बार दावे करती हो कि हमारे राज्य में बजट की कोई कमी नहीं है, बड़े बड़े दावे करती हो, वो अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन भारतीय जनता पार्टी के राज्य में 3141 करोड़ रुपए के कर्ज में चल रहा है. આપણે સાંભળ્યા હતા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ. તેમણે ગંભીર આરોપો છે તે કોર્પોરેશન પર લગાવ્યા છે અને અત્યાર સુધી જોઈએ તો 1326.88 કરોડનું દેવું દર્શાવવામાં આવ્યું છે. બીજી તરફ આ બજેટ બુક પેજ નંબર 78 ઉપર વર્લ્ડ બેંકની લોનમાંથી GRCP પ્રોજેક્ટ અંતર્ગત 2465 કરોડનું કામ દર્શાવેલ છે. તેને લઈને આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાનું જનરલ બજેટ પર 18,518 કરોડ રૂપિયાનું કે જે ભારતનું ત્રીજા નંબરનું શહેરનું બોમ્બે, બેંગ્લોર પછી અમદાવાદ ત્રીજા નંબરનું શહેરનું બજેટ મૂકવામાં આવ્યું છે. તેમાં સિટીનો સમતોલ વિકાસ, અમદાવાદના પૂર્વનો વિકાસ, અમદાવાદના પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, જેમાં આપણે વાત કરવામાં આવે કે મહિલાઓ માટે, યુવાનો માટે આ તમામ બાબતોનો, સિનિયર સિટીઝનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિકાસની અંદર મુખ્યત્વે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે જે રીતે કોમનવેલ્થ 2030ની અંદર અમદાવાદમાં આવી રહી છે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ સહકાર મંત્રી શાહ સાહેબ, રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આગામી સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરની અંદર સમગ્ર આપણે વાત કરીએ કે સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાવા જશે. તેની અંદર રોડ, ડ્રેનેજ, આપણે વાત કરીએ કે સ્ટ્રોંગ વોટર, આ તમામ બાબતો, નાની નાની બ્રિજ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વની અંદર ખારીકટ ફેઝ 1 નું લોકાર્પણ કરવામાં આવશે. ફેઝ 2 1000 પ્રોજેક્ટના કરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તદુપરાંત ગોદાવરી કેનાલ હોય, ચંદ્રભાગા નારું હોય, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા બીજા 7 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મહાનગરની અંદર બનવા માટે જઈ રહ્યા છે. દરેક ઝોનની અંદર પ્લેગ્રાઉન્ડ હોય, બ્રિજની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, સ્નાનાગરો હોય, આમ નાની નાની બાબતોનો અંદર મેડિકલ ક્ષેત્રનો વિકાસ હોય, શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ, LG હોસ્પિટલનું નવીનીકરણ આવનાર સમયગાળા દરમિયાન આની અંદર સિટીની અંદર જોવા મળશે. આમ સિટીના તમામ બાબતો હેલ્થ રિલેટેડ હોય, સ્પોર્ટ્સ રિલેટેડ હોય, પાણી શુદ્ધિકરણના પ્રોજેક્ટો હોય, ડ્રેનેજના પ્રોજેક્ટો હોય, આ તમામ બાબતો 18,518 કરોડનું જે બજેટ ભારતીય જનતા પાર્ટીનું જે મૂકવામાં આવ્યું છે, વિઝનરી બજેટ આપણે વાત કરીએ કે મહાનગરનું મૂકવામાં આવ્યું છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન દરેક સિટીઝનને આનાથી ફાયદો થશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.